મારું નામ મોરી જૈનિલ રાહુલભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આજરોજ નવયુગ શાળામાં મારો પ્રથમ નંબરે પાસ થયો અને 87% અને 92.43ના રેન્કે હું ધોરણ 10માં સફળતાપૂર્વક પાસ થયો. તે બદલ આચાર્યશ્રી અને મારા તમામ ગુરુજનોને હું એ બદલ આભાર માનું છું. આ તમે જે ઝળહળતી સફળતા મેળવી છે એનું શ્રેય તમે કોને આપો છો? મારા માતા પિતા અને ગુરુજનોને. હવે તમે આગળ શું કરવા માંગો છો? હું ડૉક્ટર બનવા માંગુ છું. નમસ્કાર, હું મોરી રાહુલ. મારો દીકરો જૈનિલ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. ખરેખર વિષમ પરિસ્થિતિઓની અંદર આ શાળાની અંદર શિક્ષકનો અભાવ હોવા છતાં તેને ખૂબ જ સરસ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી. આ બદલ જે સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ હું શાળાના આચાર્યશ્રી એવા ઠાકોર સાહેબ તથા શાળાના શિક્ષક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે દરેક નગરજનોને પણ જણાવું છું કે જે શાળાની અંદર ખરેખર આપણે એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જ્યાં તેમની સિદ્ધિ સફળતા ખૂબ ઊંચે આબે ઉડે એવી અહીંયાની મહેનત અને રંગ લાવે છે. તો તમામ નગરજનોને પણ હું એમ કહું છું કે ખરેખર આ નવયુગ વિદ્યાલયની અંદર જે વિદ્યાર્થી ભણે છે એ દરેક સફળતા પ્રાપ્ત કરે છે, 100% સિદ્ધિ મેળવે છે. ખૂબ ખૂબ આભાર ફરીથી તમામ શિક્ષક મિત્રોનો. હું નિષ્ઠાબેન વિજયભાઈ ભૂપત ધોરણ 9 થી નવયુગ વિદ્યાલય જંબુસરમાં અભ્યાસ કરું છું. હાલ એસએસસી બોર્ડની એક્ઝામમાં મેં 86% અને 91.45% પ્રાપ્ત કર્યા છે અને શાળામાં બીજો ક્રમાંક મેળવ્યો છે. શાળામાં પૂરતા શિક્ષકો ન હતા છતાં બીજા શિક્ષકોએ અમને મહેનત કરાવી અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું. ત્યાંથી મારું સારું પરિણામ આવ્યું છે. તે બદલ હું શાળા પરિવારનો આભાર માનું છું. આ તમારું જે સારું પરિણામ આવ્યું છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? આ સારું પરિણામ આવ્યું છે તેનો શ્રેય હું મારા માતા પિતા અને સાથે સાથે શાળાના આચાર્ય અને શાળાના તમામ શિક્ષકોને આપું છું. હવે તમે આગળ શું કરવા માંગો છો? હવે હું આગળ સાયન્સમાં બાયોલોજી લઈ મેડિકલ લાઇનમાં જવા ઈચ્છું છું. હું હિતેન્દ્રસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર. આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જે જાહેર થયું છે તેમાં નવયુગ વિદ્યાલયનું 88% પરિણામ આવ્યું છે. કુલ અમારા 86 વિદ્યાર્થીઓમાંથી 66 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 20 વિદ્યાર્થી નપાસ થયા છે. તેનું મને ખરેખર ખૂબ દુઃખ છે, કારણ કે અમારી શાળાનું લક્ષ્ય એ જ હોય છે કે શાળામાં કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ લે એટલે જ્યારે એ બોર્ડનું પરિણામ લેવા માટે આવે ત્યારે એ હસતો જાય. કેટલાક કારણોસર આ વખતે મારું એસએસસીનું પરિણામ નબળું આવ્યું છે, પરંતુ છેલ્લે આચાર્ય તરીકે આ જે નબળું પરિણામ આવ્યું છે એની હું જવાબદારી સ્વીકારું છું અને ફરીથી વિશેષ સારું પરિણામ આવે અમારું, એના માટે અમે પ્રયત્ન કરીશું.